સત્તાની લાલચમાં માનવતા વિસરાઈ. દિયોદર તાલુકા પંચાયત ચૂંટણીનો વિવાદ. દિયોદરની ધરતી પર આજે એક એવું દ્રશ્ય સામે આવ્યું જે જોઈને માત્ર રાજકારણ નહીં પણ આખી લોકશાહી શરમાઈ ગઈ. એક બાજુ સત્તાની ખેંચતાણ, રાજકીય દાવપેચ, ખુરશી બચાવવાની રમત, અને બીજી બાજુ ડિલિવરીનો સમય નજીક હોવા છતાં એક સગર્ભા મહિલા સદસ્ય લોકશાહી માટે દિવસભર પીડા સહન કરતી રહી. પ્રશ્ન એ નથી કે ચૂંટણી કોણ જીતશે, પ્રશ્ન એ છે કે શું સત્તાની લાલચમાં માનવતા પણ મરી ગઈ છે? દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં બહુમતીના આંકડા સ્પષ્ટ હોવા છતાં જે રીતે સતત સમય બદલાયા, ચૂંટણી પ્રક્રિયા લંબાઈ અને આખું તાલુકા પંચાયત કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ. તે વચ્ચે સૌથી વધુ પીડાદાયક દ્રશ્ય એક મહિલા સદસ્યનું રહ્યું. ડૉક્ટર દ્વારા ડિલિવરીની તારીખ નજીક હોવા છતાં શારીરિક પીડા, માનસિક તણાવ અને ભારે અસ્વસ્થતા વચ્ચે પણ એક સગર્ભા મહિલા લોકશાહી માટે ઉપસ્થિત રહ્યા. દિવસભર રાહ જોવી પડી, વારંવાર સમય બદલાયા, 11:30નો સમય, પછી 3 વાગ્યાનો સમય. પરંતુ પ્રશ્ન એ છે કે આ આખા રાજકીય ડ્રામામાં સૌથી વધુ પીડા કોણે ભોગવી? એક સગર્ભા મહિલાએ. પ્રત્યક્ષીઓ કહે છે કે મહિલાની સ્થિતિ જોઈને અનેક લોકોએ માનવતાના ધોરણે રજૂઆત કરી, રાહત આપવા માંગણી કરી, પરંતુ ચૂંટણીનું તંત્ર હૈયું પીગળ્યું નહીં. નિયમો અને પ્રક્રિયાના નામે એક માતૃત્વ પીડા સહન કરતી રહી મહિલાને કલાકો સુધી બેસાડી રાખવામાં આવી. આ તસવીરો હવે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહી છે અને લોકો એક જ સવાલ પૂછે છે કે શું પ્રક્રિયા માણસ માટે છે કે માણસ પ્રક્રિયા માટે? નારી સશક્તિકરણની મોટી મોટી વાતો કરતી સરકાર સામે હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. શું એક સગર્ભા મહિલા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા શક્ય ન હતી? શું માનવતા કરતાં ખુરશી મોટી બની ગઈ? આજે દિયોદરમાં લોકો માત્ર રાજકારણથી નારાજ નથી પણ અંદરથી આઘાતમાં છે, કારણ કે સત્તાની આ લડાઈમાં માનવતા હારી ગઈ હોવાનું લોકો અનુભવી રહ્યા છે. એક બાજુ બેટી બચાવો, નારી શક્તિ, મહિલા સન્માનના સૂત્રો, અને બીજી બાજુ ડિલિવરી નજીક હોવા છતાં એક મહિલા સદસ્યને દિવસભર પીડામાં રાખતી વ્યવસ્થા. આ માત્ર રાજકીય મુદ્દો નથી રહ્યો, હવે આ માનવતા સામે સત્તાની કસોટી બની ગયો છે. લોકોમાં ચર્ચા છે કે જો બહુમતી સ્પષ્ટ થતી હતી તો પછી આટલો વિલંબ શા માટે? શું ખુરશી માટે માનવતાને નેવી મૂકી દેવામાં આવી છે? દિયોદરની જનતા આજે આક્રોશમાં છે અને સોશિયલ મીડિયા પર એક જ અવાજ ગુંજી રહ્યો છે કે દિયોદરમાં લોકશાહી શરમાઈ ગઈ, કારણ કે એક સગર્ભા મહિલા પીડામાં રહી પણ સત્તાના ખેલાડીઓનું હૈયું ન પીગળ્યું. આજે જ્યારે ચૂંટણી અધિકારી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે એવા સમાચાર સામે આવ્યા છે, તો ચૂંટણી અધિકારીને એવું તો શું થયું છે કે એમને આવા સમયે એડમિટ રહેવું પડ્યું? એમનો જ આપેલો સમય અને એમને જ એડમિટ થવું પડ્યું? એવું તો શું થયું અચાનક? શું એ મહિલાની પ્રસૂતિની પીડાથી પણ વધારે પીડા હતી એ ચૂંટણી અધિકારીને? આવા અનેક સવાલો વિસ્તારમાં ઉઠી રહ્યા છે. આ માત્ર હવે ભાજપ કોંગ્રેસની વાત નથી રહી, આ માત્ર હવે ખુરશીની વાત નથી રહી, આ વાત રહી છે માનવતાની. માનવતાને નેવે મૂકીને પણ ખુરશી હાસિલ કરવાના દાવપેચની વાત રહી છે. દિયોદર આખું આજે આ ફિટકાર વરસાવી રહ્યું છે કે શું દિયોદરમાં આવી રાજનીતિ હશે? અને એ જ રાજનીતિને કારણે આ મહિલાઓ પીડાઈ રહી છે.